ચાલો વિદ્યાર્થી મિત્રો, સરસ મજાની સ્પોકન ઇંગ્લિશ સિરીઝની અંદર આપણે આગળ વધી રહ્યા છીએ અને તેની અંદર જે ચર્ચા કરવાના છીએ તે આજે છે દિવસ નંબર 19. આ 19મા દિવસની અંદર જે આજે ચર્ચા કરવાના છીએ તે એકદમ સરળ છે અને એકદમ મજેદાર છે. બીજી બાબત એ કે લેક્ચરના અંતે આપણા માટે કેટલાક 2 થી 3 પ્રશ્ન આપેલા છે, તો લેક્ચરના અંતે આ પ્રશ્નનો જવાબ ચોક્કસથી આપશો, જેથી કરીને તમારી જાત ઉપર કોન્ફિડન્સ આવે અને આગળ વધી શકાય. આજે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ ચાલુ વર્તમાન કાળને લગતી. ચાલુ વર્તમાન કાળની અંદર કઈ રીતે વાક્ય છે તેની રચના થાય છે, કઈ રીતે વાક્ય બને છે, ક્યાં ઉપયોગમાં આવે છે, અને આની સંપૂર્ણ અને એકદમ સરળતાથી ને સચોટ માહિતી મેળવવા જઈ રહ્યા છીએ. ચાલો થઈ જાવ તૈયાર. અને હા, બીજું કે આ ચાલુ વર્તમાન કાળ જે છે તે અંગ્રેજી બોલવામાં સૌથી સરળ પડે છે અને મજા આવે હોય છે, એટલે આને સ્કીપ કરતા નહીં, અંત સુધી જોજો અને માણજો. બરાબર? ચાલો, તો અહીંયા આપણી પાસે દરેક વાક્ય જે છે, સીધા જ વાક્ય આપેલા છે, તેની ચર્ચા કરીએ. તો સૌપ્રથમ શું કીધું છે કે આઈ એમ પ્લેઇંગ, હું રમી રહ્યો છું. પછી કીધું છે યુ આર પ્લેઇંગ, તું રમી રહ્યો છે. પછી કીધું છે હી ઇઝ પ્લેઇંગ, તે રમી રહ્યો છે. કૌંસમાં કીધું છે પુરુષવાચક. પછી કહે છે સી ઇઝ પ્લેઇંગ, તેણી રમી રહી છે. બરાબર? આ સ્ત્રી માટે વપરાયું છે, તેણી અથવા તે. પછી ઇટ ઇઝ પ્લેઇંગ, તે રમી રહ્યું છે. અહીંયા નપુંસકલિંગ, પ્રાણી પક્ષી પશુ ગમે તે આવી શકે છે. હવે ઉપરના દરેક વાક્યમાં તમે જોશો કે શું દર્શાવ્યું છે કે જે તે સમયે ક્રિયા ચાલુ છે એવું દર્શાવ્યું છે. તો ચાલુ વર્તમાન કાળ કોને કહેવાય? એ વાત છે, આપણી સમક્ષ કોઈ ઘટના અથવા ક્રિયા બની રહી છે તેવું દર્શાવવા માટે વપરાતો કાળ એટલે ચાલુ વર્તમાન કાળ. બરાબર? બીજા આગળ વાક્યની ચર્ચા કરીએ તો શું કહે છે કે વી આર પ્લેઇંગ, અમે રમી રહ્યા છીએ. પછી કીધું છે યુ આર પ્લેઇંગ, તમે રમી રહ્યા છો, અથવા તો તું રમી રહ્યો છે એવું પણ કહી શકીએ આપણે. ધે આર પ્લેઇંગ, તેઓ રમી રહ્યા છે. પછી ધ ગર્લ્સ આર પ્લેઇંગ, છોકરીઓ રમી રહી છે. અને છેલ્લું વાક્ય ધ કિટેન્સ આર પ્લેઇંગ. શું કીધું? ધ કિટેન્સ આર પ્લેઇંગ, એટલે કે બિલાડીઓ રમી રહી છે. તો મિત્રો અહીંયા જોશો તમે કે દરેક વાક્યની અંદર જે તે સમયે ક્રિયા ચાલુ છે એવું દર્શાવવાનો પ્રયત્ન કર્યો છે. બરાબર? તો આ કઈ રીતે વપરાય છે આની આજે આપણે સંપૂર્ણ માહિતી મેળવીશું. અહીંયા આપણી સમક્ષ 2 બાબત સૌથી મહત્વની બનવાની છે, અને તે કઈ કઈ છે તેની આપણે એક વિશે એક જોઈએ. બરાબર? તો પ્રથમ જે ચર્ચા છે તે અહીંયા જોઈએ કે વિધાન વાક્ય જ્યારે આપણને આપેલું છે ત્યારે. તો અહીંયા વિધાન વાક્યની ચર્ચા કરી છે. શું કહે છે કે વિધાન વાક્ય, મોહિની ઇઝ રીડિંગ અ બુક ઇન ધ લાઇબ્રેરી. મોહિની લાઇબ્રેરીમાં બુક વાંચી રહી છે. તો અહીંયા શું કીધું છે? ચાલુ વર્તમાન કાળમાં એમ, ઇઝ અને આરની વાત છે, અને તેની સાથે સાથે શું છે તો કે ક્રિયાપદને અંતે આઈએનજી લગાડવાનું હોય છે. બરાબર? તો આ એમ, ઇઝ અને આર કોની સાથે વપરાય છે તે જોઈએ. અને પછી શું કીધું? અહીંયા મુખ્ય ક્રિયાપદ વચ્ચે નોટ શબ્દ મૂકવાથી નકાર વાક્ય બની જાય છે. નકારની પણ માહિતી આપી દીધી છે, આ વાક્યને જોડવાની વાત કરી દીધી છે. તો સૌપ્રથમ એમ, ઇઝ, આર કોની સાથે આવે તે જોઈ લઈએ. તો અહીંયા આપણે ચર્ચા કરીએ એમ, પછી આવે ઇઝ અને પછી આવે છે આર. તો આ દરેક કર્તા જે છે તે કોની સાથે આવે તે જોઈએ આપણે. તો અહીંયા એમ જે છે તેની સાથે હંમેશા શું આવશે તો કે આઈ આવશે. જો કે આની ચર્ચા આગળ આવે છે જો આપણે. બરાબર? તો આઈ છે. પછી ઇઝ છે એ કોની સાથે તો કે હી, સી અને ઇટની સાથે આવે છે. ત્યાર પછી આર કોની સાથે આવે તો કે વી, યુ અને ધે. આ આપણે ખાસ યાદ રાખવાનું છે કે આ સહાયકારક ક્રિયાપદ કયા કર્તાની સાથે વપરાય છે તે આપણે જોવાનું રહેશે. પછી નકારની વાત આવે તો શું કીધું છે? અહીંયા જ આપણને કીધું કે મુખ્ય ક્રિયાપદ અને વચ્ચે નોટ મૂકવાથી શું મૂકી જાય છે? એટલે સહાયકારક ક્રિયાપદ અને મુખ્ય ક્રિયાપદની વચ્ચે નોટ મૂકવાથી. તો અહીંયા જોશો કે મોહિની ઇઝ નોટ રીડિંગ, આ આપણું મુખ્ય ક્રિયાપદ છે અને આ સહાયકારક ક્રિયાપદ છે. આ બંનેની વચ્ચે શું મૂકવામાં આવ્યું છે તો કે નોટ મૂકવામાં આવ્યું છે, એટલે વાક્ય નકાર બની જાય છે. અને ત્યાર પછી શું કીધું કે ચાલુ વર્તમાન કાળમાં એમ, ઇઝ, આરને વાક્યની શરૂઆતમાં મૂકવાથી વાક્ય પ્રશ્નાર્થ બની જાય. આ જે સહાયકારક ક્રિયાપદ છે એમ, ઇઝ અને આર, આને કોઈ પણ જગ્યા એટલે કે વાક્યની શરૂઆતમાં મૂકી દેવામાં આવે તો વાક્ય કેવું બની જાય છે? પ્રશ્નાર્થ.
જો અહીંયા શું કીધું ઇઝ મોહિની રીડિંગ અ બુક ઇન ધ લાઇબ્રેરી, તો અહીંયા શું મોહિની લાઇબ્રેરીમાં બુક વાંચી રહી છે આવું લખ્યું છે. તો આ રીતે આપણે ત્રણે ત્રણ બાબત છે તેને યાદ રાખવાની છે. ચાલો આગળ વધીએ અને જોઈએ. હવે અહીંયા આપણે હમણાં જ ચર્ચા કરી કે હેલ્પિંગ વર્બ, તો હેલ્પિંગ વર્બ જે છે આગળ ચર્ચા કરી તે પ્રમાણે ફરી વખત પાછું અહીંયા જોઈએ તો કે આઈ જે છે તેની સાથે શું આવે છે તો કે એમ આવે છે, પછી હી સી ઇટની સાથે ઇઝ આવે છે, અને યુ વી અને ધે આની સાથે આર આવે છે. બરાબર, તો આ આપણે સારી રીતે યાદ રાખી લઈશું જેથી કરીને આપણને ક્યાંય અગવડ ન પડે. હા, બીજી બાબત એ કે અહીંયા એક ખાસ ધ્યાનમાં રાખવાનું છે. શું ધ્યાનમાં રાખવાનું છે? એક વચનનું નામ આવે કોઈ પણ તો તેની સાથે પણ શું આવશે તો કે ઇઝ આવશે. દાખલા તરીકે એક વચનનું નામ આવે છે, આપણે ચર્ચા કરીએ ગર્લ, પછી બોય, કોઈ પણ નામ આવી રીતે લઈ શકીએ છીએ. તો એક વચનનું નામ છે તો તેની સાથે શું આવશે તો કે ઇઝ વપરાશે. પછી એ જ પ્રમાણે અહીંયા બહુવચનનું નામ આવે. શું કીધું કે બહુવચન, બહુવચનનું નામ આવે તો તેની સાથે એક્ઝામ્પલ જોઈએ તો ગર્લ્સ અને કીધું છે બોયઝ. તો અહીંયા જુઓ તમે કે જ્યારે એક વચનનું નામ આવે છે તો તેની સાથે સહાયકારક ક્રિયાપદ એસ આવશે, ઇઝ આવશે, અને બહુવચનનું નામ આવે તો તેની સાથે શું આવે છે તો કે આર આવે છે. આ ખાસ નોંધવાનું રહેશે. ચાલો ત્યાંથી આગળ વધીએ. હવે આઈએનજી ક્યારે લગાડવું? મિત્રો આઈએનજી લગાડવું જે છે તે ખૂબ જ મહત્વની બાબત છે, કેમ કે આઈએનજી વગર ક્રિયાપદ જે ચાલુ કાળ જે છે તેને દર્શાવવો અઘરો પડે છે. તો જ્યારે આપણે ચાલુ કાળ દર્શાવવો છે ત્યારે શું કરવાનું હોય છે તો કે જે તે ક્રિયાપદને અંતે આઈએનજી લગાડવાનું છે તો અને તો જ તે ચાલુ કાળ છે તેવું દર્શાવી શકાય છે. તો હવે એ દર્શાવવા માટેના કેટલાક નિયમ છે કે ન તો કે ક્રિયાપદને અહીંયા દર્શાવ્યું છે આપણે કે ક્રિયાપદને આઈએનજી લગાડવાના નિયમો, તો તે જોઈએ આપણે. તો અહીંયા શું કીધું કે સામાન્ય રીતે શું લગાવવામાં આવે છે કે સામાન્ય રીતે આઈએનજી લગાડવાનું. શું કીધું? સામાન્ય રીતે આઈએનજી લગાડવાનું થાય છે, કોઈ એમાં ફેરફાર નથી. બરાબર, તો કોઈ પણ ક્રિયાપદ આપણી સમક્ષ આવે છે તો ત્યારે આઈએનજી લગાડી દેવાનું. આ સામાન્ય નિયમ છે. ફોર એક્ઝામ્પલ રીડ છે તો રીડની પાછળ જો અહીંયા આઈએનજી લગાડ્યું છે, પછી ટીચ છે અહીંયા ટીચની પાછળ આઈએનજી લગાડ્યું છે, વોક તો વોકની પાછળ આઈએનજી લગાડ્યું છે. તો દરેક બાબતમાં તમે જોઈ શકો છો અહીંયા આઈએનજી, અહીંયા આઈએનજી, આઈએનજી, પણ સામાન્ય રીતે કીધું છે, ફરજિયાત નહીં. આ પહેલો નિયમ છે. બીજો નિયમ શું છે તો કે કોઈ પણ ક્રિયાપદને અંતે ઈ આવેલો હોય. શું આવેલો હોય તો કે એબીસીડીનો ઈ આવેલો હોય. આ જ્યારે આવેલો તો ઈ કરવો, ઈ આવે ને તો તેને કાઢી નાખવાનું અને પછી આઈએનજી લગાડવાનું. શું કરવાનું છે તો કે ઈને દૂર કરવાનું, ઈને દૂર કરીને આઈએનજી લગાડવું. બરાબર, તો અહીંયા એક્ઝામ્પલ જોઈને ખ્યાલ આવે. જો કમ છે અહીંયા છેલ્લો અક્ષર કયો છે તો કે ઈ આપેલો છે, તો અહીંયા ઈ કાઢી નાખ્યો છે અને પછી પાછળ આઈએનજી લગાવ્યું છે. તે જ પ્રમાણે લાઇક છે તો આઈએનજી લગાવ્યું, લાઇકિંગ ઈ કાઢીને, લવ તો લવિંગ અહીંયા જો LOV ઈ કાઢી નાખ્યું છે અને પાછળ શું લગાવ્યું છે આઈએનજી. બરાબર, તો આ બાબતને આપણે ખાસ ધ્યાનમાં રાખીશું. ત્યાર પછીનો નિયમ છે તેની ચર્ચા કરીએ. તો હવે જ્યારે કોઈ પણ ક્રિયાપદ આપણી સમક્ષ આવે છે અને તેની અંદર જોવાનું કે છેલ્લો અક્ષર જે છે તે વ્યંજન હોય. શું હોય? છેલ્લો અક્ષર વ્યંજન હોય અને તેના પહેલા એટલે કે શબ્દની અંદર તેના પહેલા એક જ સ્વર હોવો જરૂરી છે. જો એક સ્વરથી વધારે હોય તો આ નિયમ લાગુ પડશે નહીં. તો ત્યારે શું કરવાનું છે? છેલ્લા અક્ષરને ડબલ વખત લખવાનો છે ને પછી આઈએનજી લગાડવાનું. તો અહીંયા જુઓ STOP, આ છેલ્લો અક્ષર પી, પી એટલે કે શું છે? વ્યંજન છે, અને તેના પછી અહીંયા છે ઓ, ઓ એટલે કે સ્વર, અને આખા શબ્દમાં ક્યાં તો કે એક જ જગ્યાએ આવેલો છે. એટલા માટે આ પી ને શું કરવાનું છે? ડબલ વખત લખી અને પછી આઈએનજી લગાડવું. એ જ પણ જો ક્લેપ તો ક્લેપિંગ થાય છે, રબ તો રબિંગ થાય છે, સેટ તો સિટિંગ થાય છે. કોઈ પણ શબ્દ આવે તેને આ રીતે યાદમાં રાખીશું. બરાબર, અને ત્યારબાદ ફરી વખત એક મહત્વનો નિયમ જે છે, કોઈ પણ ક્રિયાપદને અંતે આઈ અને ઈ આવેલું હોય. શું હોય તો કે આઈ અને ઈ, તો આઈ ઈને કાઢી નાખવાનું અને પછી આઈએનજી લગાડવાનું. પણ કાઢીને એક બીજું કાર્ય કરવાનું છે. શું તો કે એની આગળ વાય લગાડી દેવાનું છે. જો અહીંયા જોશો તમે DIE
તો અહીંયા છે ડી, પછી આઈ અને એટલે કે આ જગ્યાએ જો આઈ છે તો આઈ એને શું કરવાનું છે, કાઢી નાખવાનું છે ને પછી અહીંયા ડીની જગ્યાએ આઈની જગ્યાએ વાય કરીને પછી આઈએનજી લગાડવું. બરાબર, તો આ રીતે કરવાનું થાય છે. જુઓ જો અહીંયા ડાય તો ડી વાય આઈએનજી, લાઈ એલ આઈ ઈ આવ્યું છે તો આઈ કાઢીની જગ્યાએ વાય આવી ગયો છે અને પછી આ શું લગાડ્યું છે, આઈએનજી. બરાબર, તો લાઈંગ અને ટાઈ તો ટાઈંગ, આ પ્રમાણે આ નિયમ યાદ રાખીશું. તો આ છે તમારા ક્રિયાપદની પાછળ આઈએનજી લગાડવાના નિયમો. મિત્રો કદાચ બોલવામાં આપણે જ્યારે આવે આ એક પણ નિયમની જરૂર પડતી નથી, યાદ રાખશું. તો બોલવામાં કદાચ આપણને ન આવડતું હોય તો બોલવા માંડવાનું છે, જેવું આવડે એવું અંગ્રેજી બોલવાનું છે, જેથી કરીને આપણા સ્પેલિંગ ભંડોળ, આપણી જીભ, આ બધું છે જે અંગ્રેજી સાથે ટેવાઈ જશે. હવે બીજી બાબત કે જ્યારે આપણી સમક્ષ જ્યારે ચાલુ વર્તમાનકાળ આવે છે ત્યારે તેને દર્શાવવા માટે સામાન્ય રીતે ઘણા અથવા તો અલગ અલગ પ્રકારના શું વપરાતા હોય શબ્દો. તો એવા શબ્દ જે છે અહીંયા એની ચર્ચા કરીએ. નાવ એટલે કે અત્યારે, રાઇટ નાવ એટલે કે હાલમાં અથવા અત્યારે જ એવું પણ કરી શકાય. એટ પ્રેઝન્ટ એટલે કે આ સમયે, પછી લુક એટલે કે જો નજરની સમક્ષ હોય ત્યારે, લિસન એટલે કે સાંભળો, ધારણા કરવાની હોય ત્યારે, અને સટનલી પણ કરન્ટલી, કરન્ટ એટલે કે હાલમાં. તો આ શબ્દ જે છે તે શું દર્શાવે છે, તો કે ચાલુ કાળ દર્શાવે છે. આને પણ યાદ રાખીશું આપણે. ચાલો હવે આગળ વધતા વાક્ય છે તેની ચર્ચા કરીએ. તો અહીંયા આપણી સમક્ષ વાક્ય આપ્યા છે. શું કીધું છે કે હું દોડી રહ્યો છું, પછી તે ખાઈ રહી છે, તેઓ રમી રહ્યા છે, હું ભણતો નથી, શું તું લખી રહ્યો છે. તો અહીંયા જોશો તો દરેક વાક્ય આપણને આપ્યું છે કેનું, તો કે ચાલુ વર્તમાન કાળનું. તેનું અંગ્રેજી કઈ રીતે થાય છે તે જોજો જરા. તો શું કીધું કે હું દોડી રહ્યો છું, તો કે આઈ એમ રનિંગ. પછી તે ખાઈ રહી છે, તો શું કહીશું, તે એટલે કે સી ઇઝ ઇટિંગ. ત્યાર પછી તેઓ રમી રહ્યા છે, તો શું આવશે, ધે આર પ્લેઇંગ. ત્યાર પછી હું ભણતો નથી, તો શું કીધું, આઈ એમ નોટ લર્નિંગ. ત્યાર પછી શું તે લખી રહ્યો છે, તો આપણે પ્રશ્નાર્થ આવ્યું, તો શું કહીશું, ઇઝ હી રાઇટિંગ. તો મિત્રો અહીંયા તમે જુઓ છો કે એકદમ સિમ્પલ રીતે આપણે સરળતાથી આ વાક્ય છે તેને બનાવી શકીએ છીએ. એટલે આ વાક્ય તમને સિમ્પલ એટલા માટે આપ્યા છે અને મેં લખ્યા એટલા માટે નથી કે તમારે પણ બોલવાની પ્રેક્ટિસ સાથે કરવાની છે. પછીના વાક્યની ચર્ચા કરીએ. તો આઈ એમ નોટ પ્લેઇંગ, હું રમી રહ્યો નથી. અહીંયા આપણને ગુજરાતી સાથે આપ્યા છે. પહેલાં તમારે ટ્રાય કરવાની, ગુજરાતી તમારી જાતે બનાવવાનું, પછી અંગ્રેજી કરવાનું છે. શું કીધું અહીંયા, હી ઇઝ નોટ સ્લીપિંગ, તે સૂતો નથી તો સૂઈ રહ્યો નથી, આવું પણ અહીંયા વાપરી શકાય છે. ધે આર નોટ વોકિંગ, તેઓ કામ કરી રહ્યા નથી. પછી આઈ એમ ઇટિંગ, હું જમી રહ્યો છું. સી ઇઝ સિંગિંગ, તેણી ગાઈ રહી છે. પછી વી આર સ્ટડિંગ, અમે અભ્યાસ કરી રહ્યા છીએ તો ભણી રહ્યા છીએ. બરાબર મિત્રો, તો આ પ્રમાણેના વાક્ય જે છે તેને આપણે કઈ રીતે, તો કે આપણે બોલવાના ઉપયોગમાં લેવાના છે. ચાલો ત્યાંથી આગળ વધીએ. હવે અહીંયા આપણી સમક્ષ વાક્યો આપ્યા છે તેને એકદમ સિમ્પલ બોલવાના છે અને તે મુહાવરા માટે આપવામાં આવ્યા છે. બરાબર, તો અહીંયા શું કીધું કે એમ આઈ સ્પીકિંગ ટુ ફાસ્ટ, શું હું ખૂબ જ ઝડપી બોલી રહ્યો છું. અહીંયા મિત્રો ગુજરાતી એક પણ લખીશ નહીં, તમારે જાતે તૈયાર કરવાનું છે અને સરસ રીતે બોલવાનો પ્રયત્ન કરવાનો છે. ઇઝ સી રીડિંગ ધ ન્યૂઝપેપર, શું તેણી ન્યૂઝપેપર એટલે કે છાપું વાંચી રહી છે. પછીનું વાક્ય, આર ધે પ્લેઇંગ ઇન ધ પાર્ક, શું તેઓ બગીચામાં રમી રહ્યા છે. પછી ઇઝ હી વર્કિંગ ઓન હિઝ હોમવર્ક, શું તેઓ પોતાના ગૃહ કાર્ય પર કાર્ય કરી રહ્યા છે. પછી આર વી ગોઈંગ ટુ ધ માર્કેટ, શું આપણે અથવા તો અમે માર્કેટ જઈ રહ્યા છીએ. તો મિત્રો આ વાક્ય જે છે બોલવાની પ્રેક્ટિસ માટે છે અને જો તમને અનુકૂળ આવે તો આના જવાબ આપવાનો પ્રયત્ન કરો. દાખલા તરીકે એમ આઈ સ્પીકિંગ ટુ ફાસ્ટ, પ્રશ્ન પૂછ્યો, સામે જવાબ આપો, નો આઈ એમ નોટ સ્પીકિંગ ફાસ્ટ, આ રીતે. પછી માની લો કે આ વાક્ય છે આર ધે પ્લેઇંગ ઇન ધ પાર્ક, તો શું કહીશું કે શું તેઓ બગીચામાં રમી રહ્યા છે. તો આપણે કહીશું યસ ધે આર પ્લેઇંગ ઇન ધ પાર્ક. આ પ્રમાણે વાક્ય બનાવવાના છે જેથી કરીને તમને સરળતાથી આવડી શકે.
ચાલો મિત્રો, નેક્સ્ટ હવે આપણી પાસે ગુજરાતીના વાક્ય આપેલા છે, તેનું આપણે અંગ્રેજીમાં ટ્રાન્સલેશન કરીએ. હું અત્યારે પુસ્તક વાંચી રહ્યો છું. તો હું એટલે કે આઈની સાથે શું આવે? એમ. અને હવે બીજી બાબત યાદ રાખવાની છે, વાક્ય રચના કઈ રીતે બને છે તે. વાક્ય રચનાની ચર્ચા કરીએ તો અહીંયા કર્તા, સહાયકારક ક્રિયાપદ અને ત્યાર પછી મુખ્ય ક્રિયાપદ આવશે. તો મુખ્ય ક્રિયાપદ શું છે? તો કે વાંચવાની ક્રિયા છે. તો શું કહીશું? આઈ એમ રીડ. અને રીડ જે છે તેની પાછળ આપણે ચાલુ કાળ દર્શાવવા માટે શું કરવાનું છે? તો કે એનજી લગાડવાનું છે. આઈ એમ રીડિંગ શું કીધું? બુક. આઈ એમ રીડિંગ અ બુક. અ બુક અને અત્યારે એટલે કે નાવ. આઈ એમ રીડિંગ અ બુક નાવ. હું અત્યારે બુક વાંચી રહ્યો. ચાલો બીજું વાક્ય, રમેશ મેદાનમાં ક્રિકેટ રમી રહ્યો છે. તો આપણે શું કહીશું? રમેશ પહેલા કરતા રમેશ આવશે, રમેશ પછી ઇઝ અને મુખ્ય ક્રિયાપદ શું છે? તો કે રમવું. તો આપણે પ્લે મૂકીશું, પ્લે અને એની પાછળ શું લગાવીએ? આઈએનજી. રમેશ ઇઝ પ્લેઇંગ. અને કઈ જગ્યાએ રમી રહ્યો છે? તો કે મેદાનમાં. તો આપણે શું કહીશું? ઓન ધ પ્લેગ્રાઉન્ડ. ચાલો, તો આ છે આપણું વાક્ય. ત્યાર પછી મમ્મી રસોડામાં રસોઈ બનાવી રહી છે. મમ્મીની ક્રિયા શેની ચાલુ છે? તો કે રસોઈ બનાવવાની. તો આપણે શું કહીશું? કે મધર. ચાલો શું લઈશું આપણે? મધર પછી ઇઝ. જો જે મુખ્ય ક્રિયાપદ શું છે? તો કે બનાવવું એટલે કે મેક. તો અહીંયા આવે છે MEKE શબ્દ થાય છે. પણ મિત્રો આપણે યાદ શું રાખવાનું છે? કે જ્યારે ક્રિયાપદને અંતે ઈ આવે તો ઈને શું કરવાનું છે? કાઢી નાખવાનું છે અને પછી આઈએનજી લગાડવાનું છે. તો આપણે અહીંયા ઈને દૂર કરી નાખશું. તો MAKING. મધર ઇઝ મેકિંગ. શું કર્યું છે? રસોઈ બનાવી છે. મેકિંગ ફૂડ. મેકિંગ ફૂડ. કઈ જગ્યાએ? તો કે ઇન ધ કિચન. ઇન ધ કિચન. બરાબર. તો આ રીતે. ત્યાર પછી પક્ષીઓ આકાશમાં ઉડી રહ્યા છે. તો પક્ષીઓની વાત કરવામાં આવી છે તો શું થશે? કે બર્ડ્સ. જો અહીંયા પક્ષીઓ કીધું છે તો આપણે બહુવચન મૂકીએ, બર્ડ્સ આર. મુખ્ય ક્રિયાપદ શું છે? જુઓ જોઈએ તો કે ઉડી રહ્યા છે. ઉડવું તો ફ્લાય. તો FLY. પાછળ શું લગાવીશું આપણે? આઈએનજી. બર્ડ્સ આર ફ્લાઇંગ. હવે ક્યાં ઉડી રહ્યા છે? તો કે આકાશમાં. તો શું કહીશું? ઇન ધ સ્કાય. ઇન ધ સ્કાય. ચાલો નેક્સ્ટ ચર્ચા કરીએ. બાળકો બગીચામાં રમી રહ્યા છે. તો અહીંયા બાળકો એટલે કે ચિલ્ડ્રન આર. ક્રિયા શું છે? તો કે રમવાની. તો શું કહીશું આપણે? પ્લેઇંગ. ક્યાં રમે છે? તો કે ઇન ધ પાર્ક. ઇન ધ પાર્ક. બગીચામાં રમી રહ્યા છે. તો મિત્રો આ છે આપણા એકદમ સરસ રીતે ગુજરાતીથી અંગ્રેજીના વાક્યો. હજુ આગળ વધીએ, કેટલાક વાક્યો જે છે તેની ચર્ચા કરીએ. ચાલો પ્રથમ વાક્ય છે શું છે? તો કે અમે અંગ્રેજી શીખી રહ્યા છીએ. અમે એટલે શું કહીશું? કે વી. તો અહીંયા કહીએ આપણે વી ની સાથે શું આવે? તો કે આર. શીખવું એટલે લર્ન. વી આર લર્નિંગ ઇંગ્લિશ. વી આર લર્નિંગ ઇંગ્લિશ. અમે અંગ્રેજી શીખી રહ્યા છીએ. પછી વરસાદ પડી રહ્યો છે. તો આપણે શું કહીશું? કે રેન. આપણે તો ધ વાપરી, બરાબર. ધ રેન. ધ રેન. પડવું એટલે શું? તો કે ફોલ. ધ રેન ઇઝ ફોલિંગ. અથવા આપણે કમિંગ પણ વાપરી શકીએ, બરાબર. ફોલિંગ એટલે પડવું, અથવા કમિંગ એટલે આવી રહ્યો છે. તો અહીંયા આ શબ્દ વધારે યોગ્ય આપણે કાઉન્ટ કરી શકીએ, બરાબર. આગળ વધીએ. તેણી ટીવી જોઈ રહી છે. તેણી એટલે કે સી. સી ઇઝ. જોવું એટલે વોચ અને પાછળ શું લગાવશું? આઈએનજી.
સી ઇઝ વોચિંગ શું જોઈ રહી છે તો કે ટીવી જોઈ રહી છે. ત્યાર પછી ગાય ઘાસ ખાઈ રહી છે તો ગાયની ચર્ચા કરી છે અહીંયા. તો શું કહીશું આપણે કે ધ કાઉ ઇઝ ઇટિંગ ગ્રાસ. ગાય ઘાસ ખાઈ રહી છે. ત્યાર પછી પપ્પા ઓફિસ જઈ રહ્યા છે તો પપ્પા એટલે કે ફાધર ઇઝ જવું એટલે શું થશે તો કે ગો અને એની પાછળ આઈએનજી લગાડશું. પપ્પા એટલે કે ફાધર ઇઝ ગોઈંગ ટુ ધ ઓફિસ. બરાબર. તો આ આપણું વાક્ય છે. તો મિત્રો આ રીતે અંગ્રેજીનું જે મહાવરાને છે તે આપણે આગળ વધારવાનું છે અને સરળ રીતે શીખતું જવાનું છે. નેક્સ્ટ આપણું જે જ્ઞાનની ગંગોત્રી કહીએ કે જે આપણા માટે ખૂબ જ મહત્વની છે તે શું તો કે આપણા સ્પેલિંગ. તો અહીંયા સ્પેલિંગ છે તેની ચર્ચા કરી. રીડ એટલે કે વાંચવું, રાઇટ એટલે લખવું, પ્લે એટલે રમવું, ઈટ એટલે ખાવું, ડ્રિંક એટલે પીવું, ગો એટલે જવું, કમ એટલે આવવું, રન એટલે દોડવું, સ્લીપ એટલે સૂવું, વોચ એટલે જોવું, સ્પીક એટલે બોલવું, લર્ન એટલે શીખવું અને કુક એટલે રસોઈ બનાવવી અથવા તો રાંધવું. બરાબર. ત્યાર પછી વોક એટલે કે ચાલવું, સ્ટેન્ડ એટલે ઊભા રહેવું, લાફ એટલે કે હસવું, ક્રાય એટલે રડવું, ક્લીન એટલે સાફ કરવું અને ત્યાર પછી હેલ્પ એટલે કે મદદ કરવી, જમ્પ એટલે કૂદકો મારવો, સિંગ એટલે ગાવું, ડાન્સ એટલે નાચવું અને બાય એટલે ખરીદવું, ફ્લાય એટલે ઉડવું અને છેલ્લે સીટ એટલે બેસવું. તો મિત્રો આ દરેક શબ્દ જે છે તેના તમારે શું કરવાનું છે વાક્ય બનાવવાનું છે. ફોર એક્ઝામ્પલ તમે કોઈ પણ શબ્દમાંથી સિલેક્ટ કરી લ્યો અને તેના માટેનું વાક્ય બનાવી. આપણે કહીએ ચાલો આપણે આનું વાક્ય બનાવ્યું છે તો શું કીધું કે ધ ચાઇલ્ડ ઇઝ ક્રાઇંગ ઇન ધ હાઉસ. બાળક ઘરની અંદર રડી રહ્યું છે. પછી માની લો કે આપણે લઈએ ડ્રિંક તો આપણે શું કહ્યું આઈ એમ ડ્રિંકિંગ વોટર. હું પાણી પી રહ્યો છું. પછી કહીએ કે ભાઈ આ લઈએ આપણે તો આપણે કહીએ કે લતા ઇઝ સિંગિંગ અ ન્યૂ ફિલ્મ સોંગ. તો આ રીતે દરેક વાક્યનો દરેક શબ્દનો ઉપયોગ કરીને વાક્ય બનાવવાનું છે આપણે જાતે, જેથી કરીને આપણે સરળતાથી અંગ્રેજી બોલી શકીએ. અને હવે આજની ચર્ચા જે છે તે આપણા હોમવર્કની. તો હોમવર્કની અંદર આજે આપણે 3 વાક્ય આપવામાં આવ્યા છે. ક્યાં છે? પહેલું વાક્ય છે શિક્ષક બોર્ડ પર લખી રહ્યા છે. પછી બીજું છે હું અત્યારે ચાલી રહ્યો છું અને ત્રીજું વાક્ય છે પક્ષી ઝાડ પર ગીત ગાઈ રહ્યું છે. આ 3 વાક્ય જે છે તેનું તમારે મને કોમેન્ટ બોક્સની અંદર સરસ મજાનો પ્રત્યુત્તર અંગ્રેજીમાં આપવાનો છે. ચાલો તો આ કાર્ય આપણે ભૂલ્યા વગર કરવાનું છે દરેકે. બરાબર. અને હવે આપણે આજના લેક્ચરને અહીંયા પૂર્ણ કરીએ. આપ જો મારી ચેનલ પર નવા છો તો ચોક્કસથી સબસ્ક્રાઈબ કરો અને હા બીજું એ કે જો પસંદ વિડીયો આવે તો લાઈક ચોક્કસ કરતા રહેવાનું છે ભૂલ્યા વગર. ઓકે. જય હિન્દ અને જય ભારતની સાથે આજના લેક્ચરની પૂર્ણાહુતિ કરીએ.